તો મિત્રો રાજ હે સિટીમાં ગઈ ને કામ હતું તી મારા મામાને ફોઈને કામ હતું તી સિટીમાં ગયા ને મારે થોડું કામ હે તો હું મારું કામ કરલા થોડાક વાસણ ને એવું તો એ તો બધું મેં કરી નાખ્યું હવે બસ થોડા કપડાં લેવાના હે હકેલવાના હે ને બસ ફરી વારના હા એટલે પછી હું ફ્રી પછી સીધી રસોઈ જ કરવાની હે तो वाइगा है 8 ने अमी હું ને રાજ હે ઢોસા ખાવા જાય અટાણે તો મિત્રો અમે આવેગા હા ઢોસા ખાવા હા ये का बे हुई कदा હા આપણે તો હર વખતે ઓલા ટેબલ જ બેહીએ રાજ વૈસી ખબર વા જો ઓલા બે માંથી એક તો મિત્રો આ બે માંથી એક ટેબલ જ અમે બેહીએ હર વખતે કઈ તો અમે જ્યારે આવીએ ત્યારે ત્યાં જ બેહીએ કાં તો આ ને કાં તો આ હા આ મજા આવી હેલો તો અમે આ બેવાર નક્કી કર્યું અમારા ટેબલ નંબર છે 14 નાસ્તો કરી લઈએ હા કે ખાઈ લઈએ તો મિત્રો ગરમા ગરમ દાલ બાટી હાલે દાળ બાટી सांभर दिए राज सांभर है हाँ मस्त करावता हाँ टाइड हारी हो टाइट मटन पीवानी मजा आवे ना અમે તો પેલા સ્કૂટી લઈને વિચારતા હતા તો ઠંગરાઈ રહ્યો तो हाँ तो बहुत ठंडी लागत ने ओली है ने ई नारियल ની ચટણી है ઈ સંજ્યાની એવી ભાવે हाँ પણ એ અમે આકડી નહીં ખાઈએ કઈ એ તો ડોસા છે તાર અટાણે અમે ખાલી સાંભાર પીએ હા હા હાલ ટેસ્ટ તો જો અમારે બેયના ઢોસા આવેગા રાજે તો ખાલી પેપર જ મંગાવ્યું હા ચીઝ વાળું કઈ મેં પનીર ચીઝ મંગાવ્યું કોઈ તમે બધા ઈ નો વિચારતા કે આ હારું જી હે કે હે ને અમે બે પહેલી વખત ટ્રાય કરીએ કઈ હા એટલે ટ્રાય કરો ને પછી હજી હા અમારી છાશ પણ આવે ગઈ ને એમાં અમે ખાઈ લઈએ કઈ રજીત ચાલુ કરી દીધું મસ્ત હે હા તો મિત્રો આ પેપર હે જી ચીઝ ને ગાર્લિક વાળું એ તો મસ્ત હે હવે આ શાખવાનું બાકી હે એ પછી કીએ આગળ કઈ હા તો મિત્રો જો પનીર ચીઝ જી ઢોસા હતો એ બહુ જ મસ્ત હતો યા કઈ અમને બેની બહુ જ ભાવ્યો તો એ અમે ખાઈ લીધું
એ પાછો એક મસાલા ઢોસા આવે ગો. આ આપણો રેગ્યુલર સુપર હિટ હા બધાને ભાવે જ મસાલા ઢોસા. હા તો આ ઈ હે ને રાજીજી કામ મગાવ્યું હતું તમે ગાર્લિક ચીઝ. ચીઝ પેપર. હા ગાર્લિક ચીઝ પેપર હતું, ચીઝ ગાર્લિક પેપર હતું. એ પણ બહુ મસ્ત હતું. ઈ અમારે ખવાઈ ગયું ને મમ્મી આ ખાય હું કઈ. હા તો મિત્રો એ મમ્મી ઢોસા ખાઈ લીધા હા ને એ મમ્મી જઈ સિટીમાં ચક્કર મારવા ગયા હે તો મિત્રો અમારે તો ચક્કર મારવા જવાનું. તો અમે એવું હે ને ઢોસા ખાઈ લીધા, બહુ જ મજા આવી. હા એવું બી ચક્કર મારવા જાય કઈ. ફૂલ જમી લીધું કેતા હા હાલ તમે જાઓ ને હાલો તમે જઈએ સિટીમાં કેતા હા આ લાઈટો કેવી મસ્ત થઈ જાઓ. હાલો તો એવું જાય. હા હાલો. તો મિત્રો અમે ઘેર આવે ગયા ફાઇનલી ને એવું કઈ બે ની થોડું થોડું કામ હે ને બેયનું કામ હે ઓફિસમાં બહેન કરી કેતા મારે વિડીયો બનાવવાનો, રાજની ઓફિસ નું કામ હે તો અમે બે કરી લઈએ કઈ. હા મિત્રો વાઈ ગયા 4:30 ને બધા હે થોડું થોડું કામ કરે પોતપોતાનું ને હું પણ થોડુંક કામ કરતી હતી, વાસણ ને એવું. ચા પીધો ને હા મારે કોઈ હે કરવા થાય કે હા કોઈ હે ઘઉંનું દળનું કરે કે અમારે દરાવવા જવું ને ભૈડાવવા જવું કઈ. હા લાડવા કરવા, ભાખરી કરવી. હા પછી હું હે ને આ બધા ફરી વાર નાખા કે હેઠા થોડા ઘઉં ઢોરાણા. હા તો હે ને ફરી હું તાજની વાર્યું તો વારી પણ આ પાછું ઓલું આ કનેક્શન આવ્યું ને એમાં પાછું ઓલું થયું થોડુંક ધૂળ થેગું એટલે એવું પાછું મારે વારવું જોઈએ આખરી. કામ હું વાત બંધ કરતા ને રાજ હે ઓફિસનું કામ કરતા હતા પણ હેવતા ઈ આ કામ કરે. મામા ને રાજ બે આ આપણે કામ કરીએ રાજ. હા હા તો મિત્રો પાછું એ ધરાબો કરવાની ટ્રાય કરીએ અમે કઈ ભરતી છે ને દબાવીએ આય ભરતીની દબાવીએ ને આથી જો કનેક્શન આવે ગયું આજ કારણ કે તો એ કંઈ હજી ખબર નથી. ઈ કેમ જાય ડાઉનલોડ થાય તો એ કોઈ સારો હે પણ બહુ ને માપનો હે ને કોઈનું કામ એ ચાલુ હે ને એવું થોડા કંઈ કપડાં હે તો એ જોવેલા હુકાણા કે નહીં હુકાઈ ગયા તો. તો મિત્રો અમે હે એ સિટીમાં જઈએ અમે. હા કેવા હાટો જાય આપણી રાજ તો અમે એ ગાર્લિક બ્રેડ ખાવા જઈએ. અટાણે વાઈગા 100 ને અમે એમ નહીં કરીએ તો મામા દૂધો મોટો હે ને ઈ પણ કાંક ગા કઈ ને હું ને રાજની થોડીક ભૂખ લાગતી હવાના જ કામ કરતા હતા ને તો અમે કંઈક ખાવા જઈએ ને ફૂઈ હે યા ઉભા તો જો ફૂયા ઉભા કંઈક વાતું કરે કઈ. તમે બધાય વાયરલ થઈ જાઓ. રામ રામ મામા તમને બધાને વાયરલ કરી દેવા. હા ઈ કે તમને બધાને વાયરલ કરી દેવા ઈ કે. તો મિત્રો આ ખબર નહીં અહીં આખા રસ્તામાં વચ્ચે રાખી દીધા હા કારણ કે બે લેન ભેગી ન થવી જોઈએ. આમ વાહન ભટકાય ને તો એવા પરમનન્ટ હે તો હા એવી જ રાખીએ. કદાચ વૈસે કે કોઈ લોકો બનાવે ફૂલ ઝાડનું તો ખબર નહીં, બાકી પછી તો એવી જ રાખીએ. તો મિત્રો એ આજ કંઈક નવું આવ્યું. હા હા ને મમ્મી પૂગે એવા કે ખાવું પણ એમને કી નતા જે કામ ખાવું એ કદાચ તો ગાર્લિક બ્રેડ ખાયું કે રાજ કેટલા દી થયા કીએ. તારે કામ ખાવ છે ને મારે સેન્ડવિચ ખાવાનો મને થાય ને પાછું બદલાઈ જાય. સેન્ડવિચ સિમ્પલ ઓલી અલગ જ પ્રકારની સેન્ડવિચ ખવડાવવા કોઈ દી નો ખાધી. મને ઓલી કાસાવાળી નથી ભાવતી હતી. હા મસાલા વાળી ભાવે. અલગ અલગ પ્રકારના મસાલા હોય હે. હા પછી કાશી નો હોવી જોઈએ. આ કાશીની હેકલ હા ખવડાવવા હા ફૂલ ફેમસ હો પોરબંદર. હે હા હાલો તો
તો આ એક અમારે પરમનન્ટ હે જરા ये તારા જાતી જોઈ ને ટ્રેન હા ખબર નહીં આનું કે કરતા હોય તો કાવ કરે ઓવર બ્રિજ કે કામ કે પેલા ઉપરથી બ્રિજ કે ઓય હા હા ડીમાં ટ્રેન ટાણાય નહીં હોય તો જો મિત્રો ટ્રેન જાય પોરબંદરની ફેમસ એવી હેરાન કરે આ રસ્તામાં અને રાત જરા આવીએ તો મોસ્ટલી હોય જ કામ ઈ જંદી આપણે દી મેક ફેરાવીએ તારા જે ટ્રેન આવતી હોય હે કાંઈ જણી કામ હોય કેટલી વાર આવીએ તારા ટ્રેન હોય જાડી ખબર હા તો એ બેઠા કઈ બેસી એને કામ કર ઉડાડે ને તને જવાય એ બેસીને પડે આઈ બના દેતા ખાલી કાઈ પુલ જેવું હા તો બસ જાઓ એવું વાત જઈએ 3 ટાયર સયન સિયાન વાતાનુકૂલિત ભૂસાવલ હે કા ભૂસાવલ દાદર ને પોરબંદર ઈ ભૂસાવલ ને ઈ બધું કાં આવ્યું હે ઈ હોય ઝીડકું ગામ આપણે ખબર ન હોય હે દાદર પોરબંદર એ મમ્મી આગળ જાય હું નાસ્તો કરવા પછી જવા દઈએ તાર કઈ હો હા તો મિત્રો બહુ સ્ટ્રગલ છે અટાણે કે ફાટક ખુલ્લું તો બહુ ટ્રાફિક છે કારનું તઈ નહીં હાલે જઈ હાલે નરજ ખબર નહીં કાર એવા બધું પૂરું થાય તો મિત્રો જો રાજમણી હેને આ લે આવ્યા જઈ કહેતા હતા કે ફૂલ હવે સેન્ડવિચ નું પહેલી વાર કઈ ખાઈએ એટલે ટોસ્ટેડ માં કઈ મજા આવે એવી આ રેગ્યુલર બટેટાના મસાલા ઈને આમ થોડીક મજા આવે મસાલાદાર જો એક પછી એક ક્લબ સર્વિસ આવશે એમાં ટોસ્ટેડ ને વેજીટેબલ બે આવી જાય મારે ઓલી સિમ્પલ સિમ્પલ ટોસ્ટેડ એક સિમ્પલ ટોસ્ટેડ ખાવે ને પછી એક પહાડી ગ્રીલ છે આ સારી આવશે બહુ મસ્ત આવશે. તો મિત્રો આ હે ને બહુ ફેમસ હે કિહરાજ કઈ હા હા તો અમે આજ ત્યાં ખાવા આવ્યા તો કઈ હવે પહાડી ગ્રીલ કે સિમ્પલ ટોસ્ટેડ સિમ્પલ એક સિમ્પલ ટોસ્ટેડ એક પહાડી ગ્રીલ કરી ટ્રાય કરીએ કઈ આજે તો મિત્રો અમારી સેન્ડવિચ આવે ગઈ ને હું ને રાજ ખાયું હા હાલો રાજ જો અમારી જે સેન્ડવિચ આવે ગઈ પહાડી ગ્રીલ હે તો મેં આ તો ખાઈ લીધી ને વા ખાઈ પછી પાછી આ ખાઈ કઈ હા ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ આવે ગઈ રાજની કેટલા દિવસથી હે ને ગાર્લિક બ્રેડ ખાવાનું મન થતું હતું કઈ તો આજ તો અમે હાવ ખાય ને ઓ હજી એક આવે હે તો જો હજી એક મંગાવ્યું પનીર તંદૂરી હા 5મી ડીશ આવે અમારી કઈ ફાઇનલી મિત્રો 5મી ડીશ કઈ આજ આવ દીધા જ રાખ્યું હા તો આ પનીર ચીલી હે પનીર તંદૂરી પનીર તંદૂરી હા તો એવા જોઈએ ને કેવી હે ઈ. હા
તો જો દૂધો મોટો આવેગા મામા અને બે જમવા બેહેગા. જયશ્રી મોટી જોજો કા હા મોટી જો દૂધો મોટો નહીં ગમે. મોટી જ કહેવાનું ને જો વાહ વાહ જો એક દુલો મોટો જ છે. તો જયશ્રી મોટી હવે તમારે આવતું રહેવાનું હે. વહેલું વહેલું મેં વાત તો સાંભળી કે તમે ટિકિટ લઈ લીધી પણ તો એ વહેલું વહેલું આવવાનું હે. આજે મેં બનાવ્યું ગાજરનો સંભારો, પછી રોટલા, શાક, કઢી ખીચડી ને પાપડ. ને મામા ને દુલો મોટો બે જમવા બેહેગા. રાજ ત્યાં જ નતા આવ્યા. ફૂલ હે એ ખીચડી જોવે તો આ સાઈડ ખોલવો જોઈએ ને અવરો એ તો ઓલી સાઈડ જ ખુલીએ.